હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 6/10/2025 અને સોમવારના જિલ્લા નગર શિક્ષણ સમિતિના પ્રથમ સત્રની પરીક્ષા ઓગસ્ટ 2025ના પેપરની સમજૂતી। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તેનો આપણો પહેલો વિકલ્પ છે કે ઈસુની 15મી સદી દરમિયાન યુરોપમાં થયેલા સામાજિક તથા ધાર્મિક પરિવર્તન કયા નામથી ઓળખાય છે? તો એ થશે ઓપ્શન બી, નવજાગૃતિ। એના પછી છે કે ભારતમાં કાયમી જમાબંધી લાવનાર ગવર્નર જનરલ કોણ હતા? તો એ થશે ઓપ્શન બી, લોર્ડ કોર્નવોલિસ। એના પછીનો પ્રશ્ન છે કે અંગ્રેજોએ સૈનિકો માટે કઈ રાઇફલ અપનાવી હતી? તે થશે ઓપ્શન એ, એનફિલ્ડ। એના પછી ચોથું છે કે બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કયા દેશની રાજકુમારી સાથે થયા હતા? તો એનો ઓપ્શન થશે ઓપ્શન બી, પોર્ટુગીઝ સાથે। પાંચમું છે નીચેના પૈકી કયું વિરલ સંસાધન છે? તો એનો જવાબ થશે યુરેનિયમ। એના પછીનો પ્રશ્ન છે કે પશ્ચિમ બંગાળમાં કોલસાનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર કયું છે? તો એનો જવાબ થશે ઓપ્શન એ, રાણીગંજ। કઈ પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે હોય છે? તો એનો જવાબ થશે એ, કાળીમાં। આઠમું છે રાજ્યસભાના દરેક સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તેનો જવાબ થશે ક, 6 વર્ષની। એના પછીનો આપણો પ્રશ્ન છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તેમાં નવમું છે કે આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે। લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ। ડચ લોકો હોલેન્ડના વતની હતા। ગળીના ઉત્પાદનની નીચ પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો। એના પછી છે કે બિહારના જાગીરદાર કુંવરસિંહે 82 વર્ષની વયે 1887ના સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું। ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં ખાતે શરૂઆત થઈ હતી, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય। અને ડાંગ પછી ઘઉં એ બીજા નંબરનો મહત્ત્વનો પાક છે। એના પછી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1700માં ઇંગ્લેન્ડના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી। તો એ થશે ખોટું। બીજું છે રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક ગણવામાં આવતો। તો એ સાચું છે। એના પછી ત્રીજું છે કે બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી। તો એ પણ ખોટું છે। એના પછી છે કે પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રનો 39% ભાગ એ ભૂમિ દ્વારા રોકાયેલો છે। તો આ વિધાન પણ ખોટું છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે। તો આ વિધાન ખરું છે। એના પછી છઠ્ઠું છે કે કાળી જમીન રેગુણના નામે પણ ઓળખાય છે। તો આ વિધાન ખરું છે। એના પછી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે। તો આ વિધાન પણ ખરું છે। અને સંસદનું ઉપલું ગૃહ એટલે લોકસભા। તો આ વિધાન ખોટું છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનોનું કારણ આપો। તેમાં પહેલું છે કે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ એ કંગાળ બન્યું। તો એનું કારણ થશે કે કાયમી જમાબંધી પદ્ધતિ હેઠળ જમીન મહેસૂલની ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી, કે જેના કારણે પાક થાય કે ન થાય ખેડૂતોને જમીનદારે નક્કી કરેલો કર ચૂકવવો ફરજિયાત હતો। જમીનદારો ઘણી વખતે દમનકારી કરીને મહેસૂલ વસૂલ કરતા અને જેનાથી ખેડૂતોને ભારે તકલીફો સહન કરવી પડતી। આ પ્રણાલીના કારણે ખેડૂતોનું ગંભીર શોષણ થયું અને જમીનદારોને ખેડૂતોની જમીન પોતાના કબજામાં લેતા અને ઘણા ખેડૂતો જમીન ગુમાવી મજૂરો બન્યા। અંગ્રેજ સરકારે ખેડૂતોની ખેતી સુધરે કે તેઓ સમૃદ્ધ બને તેવા કોઈ પ્રયાસ નહોતા કર્યા। પરિણામે જે બંગાળ એક સમયે અન્ન ભંડાર તરીકે ઓળખાતું હતું ત્યાં ખેતીનું ઉત્પાદન ઘટીને ગરીબી અને કંગાળી ફેલાઈ ગઈ હતી। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ એ નુકસાનકારક છે। તો રાસાયણિક ખાતર અને કીટનાશકોનો અનિયંત્રિત ઉપયોગ એ જમીનની ઉર્વરા શક્તિ ઘટાડે છે અને જળ પ્રદૂષણ વધારવામાં મદદરૂપ કરે છે। ખેત પેદાશોમાં રહેલા ઝેરી અવશેષો લાંબા ગાળે માનવ આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે, કે જેના કારણે વિવિધ બીમારીઓ થવાની શક્યતા રહે છે। આથી સ્પષ્ટ થાય છે કે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો આંતરિક ઉપયોગ એ પર્યાવરણ તેમજ માનવ જીવન બંને માટે હાનિકારક છે।
ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો ખનિજ તેલ એક અત્યંત મહત્વપૂર્ણ અને કિંમતી ઉર્જા સંસાધન છે. રિફાઇનરીમાં તેની પ્રક્રિયા દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઇંધણ જેવા અનેક ઉપયોગી પેદાશ પ્રાપ્ત થાય છે. ખનિજ તેલનો પ્રત્યેક અંશ એ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે અને તેમાંથી મળતા વિવિધ ઉત્પાદનો ઔદ્યોગિક તથા વ્યાપારિક ક્ષેત્રે વિકાસ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને આ વિશેષતાઓને કારણે જ ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. એના પછી છે કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આપણા દેશમાં 6 થી 14 વર્ષની વયે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કારણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરી કરાવવી એ કાયદેસર ગુનો છે. બાળમજૂરી એ બાળકોના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન ગણાય છે અને ભણવાની ઉંમરે બાળકોને કામ કરાવવા એ કાયદાનો ભંગ છે અને તે બદલ દંડ કે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એના પછી છે કે બંધ બેસતા જોડતા જોડો. તો એમાં પહેલું છે કે આઝાદ ભારતનું પાટનગર, તો તે થશે ઓપ્શન સી નવી દિલ્હી. ભારતનું માન્ચેસ્ટર, તો તે થશે ઓપ્શન ઈ અમદાવાદ. પછી છે ફોન્ટ સેન્ટ જ્યોર્જ, તો તે થશે ઓપ્શન બી મદ્રાસ ચેન્નઈ. અને ચોથું છે કે ફોર્ટ વિલિયમ, તો તે થશે કોલકાતા. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારમાં માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો ભારત અને યુરોપના વેપારના માધ્યમમાં મુખ્ય મથક એ કોન્સ્ટન્ટિનોપલ હતું. બીજું, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા સાથી હતી. યુરોપની પ્રજા મેદર્શન માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂટ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી. રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી? તો રૈયતવારી પ્રણાલી હેઠળ જમીન કરનાર મજૂરને જ જમીનનો માલિક ગણવામાં આવતો હતો અને ખેડૂત સરકાર સાથે સીધો સંબંધ હતો અને તેથી નક્કી થયેલી શરતો મુજબ જમીન મહેસૂલ સરકારને ચૂકવવાનો ફરજિયાત નિયમ હતો. તો આપણો ચોથો પ્રશ્ન છે કે અમદાવાદના ભારતનું માન્ચેસ્ટર કેમ કહેવામાં આવતું હતું? તો ગ્રેટ બ્રિટિશના માન્ચેસ્ટર શહેરમાં કાપડ ઉદ્યોગ ખૂબ જ પ્રસિદ્ધ હતો. એ જ રીતે ભારતમાં અમદાવાદ શહેરમાં પણ કાપડની ઘણી મિલો કાર્યરત હતી. ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો હતો અને આ કારણસર અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. પાંચમો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ જણાવો. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નેતાઓ સક્રિય હતા, પરંતુ સમગ્ર સંગ્રામને એકતા આપી શકાશે એવો કોઈ શક્તિશાળી અને સર્વસામાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો એકબીજાનો આદેશ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય પ્રતીક બહાદુર શાહ ઝફર એ ખૂબ જ વૃદ્ધ હતા અને કાર્યક્ષમ નેતૃત્વ આપી શકતા ન હતા. દેશના જુદા જુદા પ્રદેશોમાં આંદોલનો અલગ અલગ નેતાઓના નેતૃત્વ હેઠળ થયું અને પરિણામે સંગ્રામોમાં સંકલન અને કેન્દ્રીય માર્ગદર્શનનો અભાવ રહ્યો કે જે તેની નિષ્ફળતાનું એક મોટું કારણ બન્યું. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુંદરા, ઉનાવ, ટુવા અને તુલસી શ્યામ ખાતે આવેલા છે. સાતમું છે કે કૃષિના પ્રકાર કયા કયા છે? તો કૃષિના પ્રકાર જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી અને બાગાયતી ખેતી. એના પછીનો આઠમો પ્રશ્ન છે કે આમુખનું મહત્ત્વ સમજાવો. તો આમુખ એટલે કે પ્રસ્તાવના. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તેમાં દેશના વહીવટના મૂળભૂત સિદ્ધાંતો તથા ધ્યેયોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખને બંધારણનું હાર્ટ કહેવામાં આવે છે. કોઈ કાયદો બનાવતી વખતે કે તેનું યોગ્ય અર્થઘટન કરતી વખતે આમુખ માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. બંધારણની કલમો, મુદ્દાઓ અથવા શબ્દોના અર્થને સ્પષ્ટ કરવા માટે આમુખ સહાયક બને છે. એટલે આમુખ બંધારણને સમજવા માટે એક મહત્વપૂર્ણ દિશાસૂચક તરીકે કાર્ય કરે છે. નવમો પ્રશ્ન છે કે તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બાજવી શકાય? તો વિદ્યાર્થીઓના મૂળભૂત ફરજો પ્રત્યે શ્રેષ્ઠતા અને આદરભાવ વિકસે તે માટે પ્રેરણા આપવી, શાળાના દરેક વર્ગમાં રોજ એક મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું, પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓને મળીને મૂળભૂત ફરજોના પાઠનો અભ્યાસ કરવો, ફરજો વિદ્યાર્થીઓને યાદ રહે તે માટે તેમને કંઠસ્થ કરાવી અને મૂળભૂત ફરજોનું મહત્ત્વ વિદ્યાર્થીઓને સમક્ષ સંવાદ અને ચર્ચા દ્વારા કરાવવું. એના પછીનો 10મો પ્રશ્ન છે કે તફાવત આપો. નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. તેમાં આપણે નવીનીકરણીય સંસાધન જેમાં લખી શકીએ કે તે પોતાની મેળ જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ છે. અને જ્યારે બિન નવીનીકરણ છે તે એક વખત વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે.
નવીનીકરણીય જે સંસાધન છે એના ઉદાહરણ તરીકે ઝાડપાન, પશુ પક્ષી, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ વગેરે છે. અને બિન નવીનીકરણીય ઉદાહરણ થશે ખનિજ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ એ વગેરે ખનિજ જે છે એ બિન નવીનીકરણીય છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરમાં ટૂંકમાં લખો. તો પહેલું છે કે પ્લાસીનું યુદ્ધ. તો આપણે લખી શકીએ કે પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસવીસન 1756માં સિરાજ ઉદ્દૌલાએ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરીને અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા જ ત્યાંથી ફ્લાઇવના નેતૃત્વમાં સૈન્ય કોલકાતા મોકલવામાં આવ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ સ્વીકારીને કોલકાતાના અંગ્રેજોને આપી દીધું. અને સીધી લડાઈમાં નવાબને હરાવવું મુશ્કેલ હોવાથી અંગ્રેજોએ કૂટનીતિ અને કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને સિંહાસન આપવાની લાલચ આપીને પોતાની તરફ ખેંચ્યો અને સાથે જ જગત શેઠ રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં મેળવ્યા. ઈસવીસન 1757ના માર્ચમાં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરીને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું અને પરિણામે 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદ નજીક પ્લાસીના મેદાનમાં બંને સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. મીર જાફરના દ્રોહને કારણે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને તેને પકડીને તેને હત્યા કરવામાં આવી. યુદ્ધ પછી અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને તેના બદલમાં મીર જાફરને અંગ્રેજોને બંગાળની કેટલીક પરગણાની જાગીર આપી તથા જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. અને આ રીતે પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાના પ્રભુત્વનો પ્રારંભ થયો. એના પછીનો પ્રશ્ન છે કે કંપની શાસન દરમિયાન ગળીની ખેતીનું ઉત્પાદન વ્યાપારીકરણ થતાં ગળીના ખેડૂતોની શી પરિસ્થિતિ થઈ. તો એનો જવાબ થશે કે ઈસવીસન 18મી સદીના મધ્ય યુગ સુધી યુરોપના દેશો સુતરાઉ કાપડને રંગવા માટે ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા. પરંતુ ત્યાં ઉત્પાદન ઘટતા યુરોપમાં ભારતની ગળીની માંગ વધી ગઈ. પરિણામે અંગ્રેજ કંપનીએ પોતાના કબજાવાળા પ્રદેશોમાં યુરોપિયન લોકોને વસાવીને રેતી પ્રથા દ્વારા ગળીનું ઉત્પાદન વધાર્યું. રૈયત પ્રથા હેઠળ ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને પાક તૈયાર થયા બાદ તે નિર્ધારિત ભાવે કારખાનેદારોને વેચતો. કારખાનેદાર ખેડૂતને એક માટે અગાઉથી જ કરજ આપતો હતો અને આ પદ્ધતિ કારખાનેદાર માટે એક લાભદાયક હતી કારણ કે તેઓ ગળીના ભાવ પોતાને અનુકૂળ રીતે નક્કી કરતા. ખેડૂતોને જબરજસ્તી ગળીનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતા અને વિરોધ કરનાર ખેડૂતો પર દમનચક્ર ચલાવવામાં આવતું અથવા તો તેમના પાકનો નાશ કરવામાં આવતો. કારખાનેદારો અને અંગ્રેજ અધિકારીઓ મળીને ખોટા હિસાબ બનાવતા અને ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા. આ અત્યાચારને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો. પરિણામે ઈસવીસન 1859થી 1860 દરમિયાન ગળીના રખમણો ફાટી નીકળ્યા અને જેમાં ખેડૂતો વ્યાપક પ્રમાણમાં વિરોધ માટે ઊભા થયા. એના પછી છે કે ટૂંકનો જ લખો ભૂતાપીય ઉર્જા. તો એનો જવાબ થશે કે ભૂતાપીય ઉર્જા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતમાંનો એક છે. આ ઉર્જા પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને સતત ઉપલબ્ધ રહેવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. ભૂગર્ભમાંથી ભૂસંચાલન પ્રક્રિયાથી ઉત્પન્ન થતી વરાળ જ્યારે સપાટી પર આવે છે ત્યારે તેને નિયંત્રિત કરીને મેળવાતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર ઊંડે જતાં તાપમાન વધુ થાય છે અને ઘણીવાર આ તાપમાનનો પ્રભાવ સપાટી પર ગરમ પાણીના જરા તરીકે દેખાય છે. આ પ્રકારની ગરમીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે થઈ શકે છે. પરંપરાગત રીતે લોકો ગરમ પાણીના સ્ત્રોતો રસોઈ, નાહવા અને ગરમી મેળવવા માટે પણ ઉપયોગ લેતા હોય છે. દુનિયાનું સૌથી મોટું ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ એ અમેરિકામાં છે. ન્યૂઝીલેન્ડ, આઇસલેન્ડ, ફિલિપ્સ, ઇટાલી અને જાપાન જેવા દેશોમાં પણ ભૂતાપીય ઉર્જાનો વ્યાપક ઉપયોગ થાય છે. ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની પુગા ઘાટી ખાતે ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાવ, યુવા અને તુલસીશ્યામ જેવા સ્થળોએ ગરમ પાણીના સ્ત્રોતો મળતા હોવાથી અહીં ભૂતાપીય ઉર્જા મેળવવાની સંભાવનાઓ રહેલી છે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. તો ટપક પદ્ધતિ અપનાવતા પાણીની આશરે 30થી 60% સુધીની બચત થાય છે.
પાણી સાથે ખાતર અને જંતુનાશક દવાઓ સીધા છોડના મૂળ સુધી સમાન પ્રમાણમાં પહોંચે છે અને તેથી જ છોડની વૃદ્ધિ ઝડપથી થાય છે. ખાતરની 20% થી 40% સુધીની બચત થાય છે અને મજૂરી ખર્ચ પણ ઘટાડો થાય છે. અસમતળ જમીન પર પણ સરળતાથી સિંચાઈ થઈ શકે છે. નીંદણ ઓછું થતાં નીંદણનાશક દવાઓ અને મજૂરીના ખર્ચામાં બચત થાય છે. જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ કે જીવાત પણ ઓછા થાય છે. વીજળીની આશરે 30% થી 40% સુધી બચત થાય છે અને જમીનમાં માત્ર ભેજ રહેતો હોવાથી ખેતીના બીજા કાર્યો એ સરળતાથી થઈ શકે છે. એના પછીનો 5મો પ્રશ્ન છે કે જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય? તો નાગરિકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય નથી. લોકો સ્વસ્થ, સમજદાર, સડળ અને સમૃદ્ધ જીવન જીવી શકે નહીં. માનવ અધિકારો જોખમમાં મુકાઈ જશે. લોકશાહી વ્યવસ્થાનું અસ્તિત્વ જ ખતરામાં પડી જશે. દેશમાં તાનાશાહી અને સરમુખશાહી જેવા લક્ષણો જોવા મળશે. કાયદાનું પાલન ન થતાં સમાજમાં અશાંતિ ફેલાશે અને બળવાને બળીઓ જેવી સ્થિતિ સર્જાશે, એટલે કે શક્તિશાળી નબળા પર અત્યાચાર કરશે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે રાજ્યસભામાં કાર્ય જણાવો. તો રાજ્યસભા પણ લોકસભાની જેમ એક નવા કાયદા ઘડવા, જૂના કાયદામાં સુધારા કરવા અથવા તો કાયદાને રદ કરવા સમક્ષ છે. રાજ્યસભાના સભ્યો સરકારની નીતિઓ અને કામગીરી પર ચર્ચા કરે છે. સભ્યો મંત્રીઓને વહીવટ સંબંધિત બાબતો અંગે પ્રશ્ન તથા પૂરક પ્રશ્ન પૂછી શકે છે અને પ્રજાહિત મુદ્દાઓ પર તેમનું ધ્યાન દોરી શકે છે. નાણાકીય બાબતોમાં રાજ્યસભાના અધિકારો મર્યાદિત છે. ઉદાહરણ તરીકે લોકસભામાં નાણાકીય ખરડો પસાર થયા પછી તે રાજ્યસભામાં ચર્ચા માટે આવે છે, પરંતુ તેને માત્ર 14 દિવસમાં લોકસભામાં પરત મોકલવો પડે છે. જો રાજ્યસભાએ મુદ્દત દરમિયાન ખરડો પરત ન મોકલ્યો હોય તો પણ તે ખરડો પસાર થઈ ગયેલો ગણાય છે. એના પછી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 વાક્યમાં લખું. તો પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. તો એનો જવાબ વિકાસ જણાવો. તેનો જવાબ થશે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો પ્રારંભ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયો હતો. ઈસવીસન 1854માં મુંબઈમાં પ્રથમ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ઈસવીસન 1861માં અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ રેંડિયાવાલાએ ગુજરાતની પ્રથમ સુતરાઉ કાપડ મિલ શરૂ કરી. મુંબઈ પછી અમદાવાદ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું કેન્દ્ર બન્યું. કાપડ ઉદ્યોગ આ ઝડપી વિકાસને કારણે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવ્યું. ત્યારબાદ દેશના અન્ય શહેરો જેમ કે કોઇમ્બતુર, મદુરાઈ, સોલાપુરા, ચેન્નાઈ, પોંડિચેરી, કાનપુર, કોલકાતા, પાનીપત અને લુધિયાણાના એ પણ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર બન્યા. અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં પરંપરાગત કાપડ કલા જીવંત હતી. મહારાષ્ટ્રના સોલાપુર અને તમિલનાડુના મદુરાઈ જેવા શહેરોમાં ભાતીગળ સાડીઓની સુંદર કિનારીઓ તથા નાજુક વણાટ માટે ભારત પ્રસિદ્ધ બન્યું. પરંતુ અંગ્રેજ શાસન દરમિયાન યાંત્રિક કાપડ ઉદ્યોગના આગમનથી ભારતીય કારીગરોએ મુશ્કેલમાં પડ્યા. માનવ શ્રમથી બનેલું ભારતીય કાપડ મોંઘું પડતું કે જ્યારે બ્રિટિશનું યાંત્રિક કાપડ સસ્તું હોવાથી બજારમાં તેને વધારે પ્રાધાન્ય મળ્યું. આ પરિસ્થિતિમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન શરૂ કર્યું અને તેના પરિણામે ગ્રામોદ્યોગો, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો તથા હસ્તકલા ઉદ્યોગોને નવી તાકાત મળી અને ભારતીય કાપડ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળ્યું. એના પછી બીજો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના શા પરિણામ આવ્યા? તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો મુખ્યત્વે આ પ્રમાણે હતા કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો અને ભારતીયોને હારનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં સંગ્રામના નેતાઓ સફળતા મેળવી હતી, પરંતુ અંગ્રેજોના શક્તિશાળી સૈન્ય સામે તેઓ ટકી શક્યા ન હતા. જનરલ કેમ્પબેલ અને હ્યુઝરોસ જેવા અંગ્રેજ સેનાપતિઓએ એક પછી એક ભારતીય નેતાઓને હરાવીને આંદોલન દબાવી દીધું. આ સંગ્રામ બાદ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું અને બ્રિટિશ સંસદે દેશનો વહીવટ પોતાના હસ્તક લીધો અને પરિણામે ભારતમાં અંગ્રેજ બ્રિટિશ તાજનું સીધું શાસન સ્થાપિત થયું. અંગ્રેજ સરકારે આ સંગ્રામમાંથી પાઠ શીખીને વહીવટી સુધારા કર્યા. અંગ્રેજ ક્ષેત્રે અગાઉની નીતિઓમાં ફેરફાર કરીને ભારતના ઉદ્યોગોને થોડી પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી. આ સામાજિક નીતિઓમાં પણ પરિવર્તન આવ્યું. સમાજ સુધારણા અંગેની નીતિઓને અવગણીને અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી કે જેથી હિન્દુ મુસ્લિમ એકતામાં ભંગ પડ્યો. લશ્કરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. અંગ્રેજ સૈનિકોએ સંખ્યામાં વધારો લાવીને જ્યારે ભારતમાં સૈનિકોના પગાર ભથ્થા અને સગવડોમાં વધારો કરવામાં આવ્યો હતો.
દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પરિવર્તન કરીને અંગ્રેજોએ તેમના આંતરિક મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું. તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તો જમીનનું ધોવાણ રોકવું જોઈએ, કારણ કે તેના ફળદ્રુપતા ઘટે છે. રાસાયણિક ખાતરો આંતરિક રીતે જમીનને ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. શક્ય હોય તો સજીવ ખાતર એટલે કે છાણિયું ખાતર વાપરવું. વધુ પડતી સિંચાઈ જમીનની ઉર્વર શક્તિતા ઘટાડે છે, તેથી ટપક સિંચાઈ પદ્ધતિ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવી. જંતુનાશકના ઉપયોગથી જમીન અને પાણી બંને પ્રદૂષિત થાય છે અને તેના બદલે જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવો. પરિતંત્રની સમતુલતા જાળવવા માટે વન્યજીવોનું સંરક્ષણ કરવું, તેથી શિકાર રોકવા કડક કાયદા ઘડવા. જંગલ વિસ્તારોમાં અતિશય ચારણ અને વૃક્ષછેદન અટકાવવા માટે ખાસ પગલાં ભરવા. ચોમાસામાં વહેતું પાણી સંગ્રહ માટે ઉનાળામાં તેનો ઉપયોગ કરવો. તળાવો અને સરોવરોમાંથી કાદવ કચરો દૂર કરીને તેમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવી. વરસાદી પાણીને રોકવા ચેકડેમો બાંધવા. વપરાયેલું પાણી ફરીથી ઉપયોગમાં બને તેવા પ્રયાસો કરવા. ઘરેલું વપરાશનું પાણી કિચન ગાર્ડ માટે વાપરી શકાય તેવી શાકભાજી ઉગાડવા. બિનનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો ભવિષ્યમાં ખૂટે તે પહેલાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, બળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા વિકલ્પોને ઉપયોગ વધારવો. ફરીથી વાપરી શકાય તેવા સંસાધનોનો પુનઃ ઉપયોગ અને બિનનવીનીકરણીય સંસાધનોના વૈકલ્પ શોધવા. એના પછીનો પ્રશ્ન છે કે શું તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ આપવા તમે કેવા કાર્ય કરશો? તો સૌથી પહેલાં હું દેશની આંતરિક અને આંતરરાષ્ટ્રીય નીતિઓને મજબૂત બનાવીશ. ખેતી અને ગ્રામ ઉદ્યોગોના વિકાસને પ્રાથમિકતા આપીશ. ખેડૂતોને વર્ષમાં 3 પાક લેવા માટે પૂરતી સિંચાઈ અને વીજળીની સુવિધા આપીશ. સારા બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતીના સંસાધનો વાજબી ભાવે ઉપલબ્ધ થાય તેની સુવિધા કરીશ. અને ગ્રામ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વધુ સગવડો ઊભી કરીશ અને સબસિડીનું પ્રમાણ વધારીશ. દરેક ગામમાં વીજળી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય સંભાળ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે પગલાં લઈશ. ભ્રષ્ટાચાર સાથે અને લાંચ રિશ્વત દૂર કરવા માટે કડક કાયદા ઘડીશ અને તેનો સખત અમલ કરાવીશ. ગરીબ અને પછાત વર્ગને બારેમાસ રોજગારી મળે તે માટે યોજનાઓ અમલમાં મૂકીશ. દેશોમાં બેરોજગારી અને નિરક્ષરતા નાબૂદ કરવા માટે પ્રયત્ન કરીશ. વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુકાળ, ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે પ્રજાને પૂરતો સહાય પહોંચીશ અને તે માટે ખાતરી કરીશ. મંત્રીઓએ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે આપેલી ખાતરીઓ પ્રમાણે કામ થાય છે કે નહીં તેની જાતે નજર રાખીશ. તો આ રીતે આપણે તેના જે ઉત્તર છે લખી શકીએ છીએ. તો અહીંયા આપણી એકમ કસોટી પૂર્ણ થાય છે. જો આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોના લિંક મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.